અરે ભોજા ભગત ને અમરેલીની જેલમાં પૂર્યા કપલીનું સંત ભોજા ભગત ને તો મુખદાય છે માણા વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એમ નામ માણા. બેનો કરતા આપણી કંપની આગળ આ તો 15 વર્ષ જ્યાં ઉતરે એવું ને કે મોટરસાયકલ એક ટાંકી 2 પેટ્રોલ હું કરે ઘાસલેટ ચડાવે. મેં પોતે હાકેલું 9 વર્ષ રાજદૂત મોટરસાયકલ ટાંકી 2. અરે કેટલાય તો નળી માલિકો રાખીને ઓલી ડોક્ટરની હોલ આવીને એમાં ખોકાવીને પછી આમ ફૂંક મારે અને વેતું કરીએ પેટ્રોલની ખાલી નળી ભરીને. એ ભાઈ પાયા નળી એટલે પાય પાય પેલા ભૂંગળી સમજ ને તું. ભાઈ તો તમને ન ખબર હોય, તમે મોકે પૂગ્યા છો. આ ઉંમર વાળાને પૂછતો ખબર હોય પરિસ્થિતિ શું. બાપુને પૂછજો, એ તો અટંટાત કરી એવું થોડું ભાઈ એવું હોય. આ બરમોડો જૂની આઈટમ છે, ગોઠણેમાં સોની પૈસા નીકળી જાય. બરમોડો ભખતો વાતું કરે છે. મેં પોતે પહેરેલા પણ બીજા શું કામ પૂછવું જોઈએ. જૂનો બરમોડો પક્ષતો નારી વાળો. હે ભાઈ ગરમી થવા પણ જ નહીં. જૂની વસ્તુ જ ભાઈ. એ તો અટાણે આ બધા જોર કરે છે ને આમ ગલગોટા જેવા ગાલ છે ને આમ જો ને આમ ટેહરીઓ સડી ગઈ છે ને આમ ધોળી દાઢી વાળો ને આમ થઈ ગયો. એ 40 વર્ષ પછી હું તો નહીં હોઉં હશે. એ જોહે થેપલા ટીંગાતા છે અને દાંત કાઢો દાડેમ કોળી જેવા દાંત નહીં હોય, સીધું ભોણ હશે. એટલે માપે રહેવું.